વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજો યુનિટ મોહન એન્ડ હિઝ વીણા એટલે કે મોહન અને તેની વીણા આ લેસન સમજીશું. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહનનો જન્મ સંગીતકારોના એક પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તેના લોહીમાં હતો. He grew up with musicians. તે સંગીતકારો વચ્ચે ઉછર્યો હતો. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. તેના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવામાં આવી અને પછી તેણે વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. When he was about 10, he started liking sitar. જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેને સિતાર ગમવા લાગી. He was also trained in it and played it for about 3 years. તેમાં પણ તેને તાલીમ આપવામાં આવી અને લગભગ 3 વર્ષ સુધી તેમણે સિતાર વગાડી. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન સ્ત્રી મોહનના પિતા પાસે સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે રહેવા આવી. It was then that the guitar entered in his life. ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. He began his experiment with that beautiful instrument. તે સુંદર વાદ્ય સાથે તેણે તેના પ્રયોગ શરૂ કર્યા. No other instrument now in my life. હવે મારા જીવનમાં બીજા કોઈ વાદ્યને સ્થાન નથી. I want to play the guitar only. મારે ફક્ત ગિટાર જ વગાડવી છે. Said Mohan to himself. મોહને વિચાર્યું. Guitar took all his time. ગિટાર તેનો ખૂબ જ સમય લેતું. Guitar, the whole day guitar. Ours is a family where sitar, vocals and classical violins are practiced. ગિટાર, આખો દિવસ ગિટાર. આપણા પરિવારમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. The guitar doesn't have the effect which our instruments do, and moreover, it is not from India, said one of the family members. આપણા વાદ્યો જેવી અસર ગિટારમાં નથી અને તે ઉપરાંત તે ભારતનું વાદ્ય પણ નથી, પરિવારના એક સભ્ય કહ્યું. Do you know your father doesn't approve your love for the guitar, said his auntie. તને ખબર છે, તારા પિતાને ગિટાર માટેનો તારો પ્રેમ પસંદ નથી, તેની માસીએ કહ્યું. But his mother came to help him. પણ તેની માતા તેની મદદે આવ્યા. Let him follow his heart's desire, she declared. તેને તેના મનની ઈચ્છા પ્રમાણે અનુસરવા દો, તેમણે જાહેર કર્યું. Then his father started supporting him. પછી તો તેમના પિતા પણ તેમને સપોર્ટ કરવા લાગ્યા. He was overjoyed and decided to modify this western instrument. તે ખૂબ ખુશ થયો અને પશ્ચિમના આ વાદ્યમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. તેણે તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો. He spent 2 more years with guitar only. તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર પર ધ્યાન આપ્યું. One evening there was a gathering of close family friends. એક સાંજે તેના ઘરે નિકટના કૌટુંબિક મિત્રોનો મેળાવડો હતો. In this small gathering, Mohan's brother, sister and nephews
played music on their classical instrument. આ નાનકડા મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓએ તેમના શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું. There was a great appreciation. તેઓના ખૂબ વખાણ થયા. મોહન too expressed his wish to perform. મોહને પણ પોતાના વાદ્ય વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar. તેણે ગિટાર વગાડી. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." તેની રજૂઆત બાદ એક સંબંધીએ કહ્યું, આ નવા વાદ્ય પર તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. One of the relatives said, "If it were the sitar, you would have been in competition with your brothers and sisters." બીજા સંબંધીએ કહ્યું, જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. You have already spent 2 years on it, but still this instrument needs some more. તે આના પર 2 વર્ષ વગાડ્યા, તેમ છતાં આ વાદ્ય પર તારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે. After his performance, someone said, "The sitar's sound is like a flowing stream. Your instrument doesn't have that depth." તેની રજૂઆત બાદ કોઈક બોલ્યું, સિતારનો ધ્વનિ વહેતા ઝરણા જેવો છે, તારા વાદ્યમાં આવું ઊંડાણ નથી. Yet another said, "Your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument?" વળી બીજા સંબંધીએ કહ્યું, તારો ભાઈ વાયોલિન વગાડે છે, તેના સૂર અને તાલ કેટલા સુંદર છે. તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આ બધું સાંભળીને મોહન એકદમ નિરુત્સાહી થઈ ગયો અને આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. તેણે તેના જીવનના 2 વર્ષ આ વાદ્ય પર ગાળ્યા હતા. But from the heart, I am made for guitar. મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે જન્મ્યો છે. There is no instrument for me but the guitar. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. He thought, તેણે વિચાર્યું. This instrument will accompany my face to the world. This instrument will become my face to the world. આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. I am sure I am going to make it big. મને ખાતરી છે હું સફળ થઈશ, ખૂબ સફળ થઈશ. He was determined. તે કૃત નિશ્ચયી હતો. This experience took place when Mohan was only 16 years of age. આ પ્રસંગ બન્યો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. It was the turning point of his life. તે પ્રસંગ તેના જીવનની પરિવર્તનની પળ હતી. Mohan doubled his riyaz and practiced for about 10 years a day. મોહને તેનો રિયાઝ બમણો કર્યો અને દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતો. He also studies other aspects of the guitar. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and the sound of every instrument into the guitar. તેણે દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and the tune of the western guitar but could be played like an Indian veena. તેને એક નવા વાદ્યનું નિર્માણ કરવું હતું જેના ધ્વનિ અને સૂર તો ગિટાર જેવા હોય પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય.
Not only the sound that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument, he said to himself. મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જ મહત્વનું નથી, પણ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. મારે વાદ્ય દ્વારા શું કહેવું છે તે તેણે વિચાર્યું. And finally, with untiring efforts and understanding of rags, he created the wonderful Mohan Veena. અને અંતે અથાગ પરિશ્રમ અને રાગની સમજથી તેણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ. આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. હું ફક્ત મારા હૃદયની ઉત્કૃષ્ટ ઈચ્છાને અનુસર્યો અને જુઓ હું અહીં છું. 1993માં ઇનામ વિતરણ સમારંભમાં મોહને આવું કહ્યું હતું. ઓકે, દેટ્સ ઓલ.